સરકાર જે અમારું એટલું બધું શોષણ કરી રહી છે, અમને ગુલામની જેમ ગુલામી કરાવે છે, અમારી પાસે અમારા મોબાઈલમાં કામ લે છે અને અમને ખૂબ ધમકી આપે છે અને બહુ શોષણ થાય છે. પગાર ઓછો છે અમારો. હાઈકોર્ટે અમને 24,800 અને હેલ્પરને 20,300નો જે હુકમ કર્યો છે એને 6 મહિના હાઈકોર્ટે કીધું હતું કે 6 મહિના સરકાર આમાં જવાબ આપે. અત્યારે 6 મહિના થઈ ગયા છે. સરકાર અત્યારે સુપ્રીમ કોર્ટમાં ગઈ છે અને એમાં અમારું યુનિયન અત્યારે સુપ્રીમ કોર્ટમાં ગયું છે. તો અમે સરકારને એટલું જ કહીએ છીએ કે તમે 24,800 માટે સુપ્રીમમાં ગયા છો, પણ તમે અમને લઘુત્તમ વેતન તો આપી શકો. તો બહેનોને અત્યારે તમે લઘુત્તમ વેતન આપી દો. અને અત્યારે જે બાળકોના જે પોષણ અમે આપીએ છીએ એનો જે દર છે એ 1 રૂપિયાની વસ્તુ અમારે ખરીદવાની, મરી મસાલા 1 રૂપિયાને 20 પૈસા, ફ્રૂટ 3 રૂપિયાને 12 પૈસા, ગોળ ને મરી, એ બધું સાવ નજીવા ભાવે અમારે ખરીદવાનું, તો અમે એમાં ખરીદી શકતા નથી. અને અત્યારે જે આંગણવાડીમાં જે બધા બહેનો છે, જરૂરિયાતવાળી બહેનો છે, આ મોંઘવારી પ્રમાણે 10,000માં અત્યારે કાંઈ ચાલતું નથી. ગેસના બોટલ અમારે ભરાવાના, એના 4 મહિને અમને બિલ આપે અને આવે તો આવે, નહીં તો અમારે ઘણી રાહ જોવી પડે છે. મરી મસાલાના હજુ 4 મહિના જાય છે, હજુ અમને 1 રૂપિયો નથી આપ્યો. તો 10,000માં અમે કઈ રીતે આંગણવાડીનો ખર્ચો ઉપાડીએ કે અમારા ઘરનો ખર્ચો ઉપાડીએ? એટલે સરકારને અમે એ જ કહીએ છીએ કે જો તમારે બધું કરાવવું જ હોય તો તમે અમને પૈસા, મોબાઈલ બધું આપો. અત્યારે અમે અમારા પર્સનલ મોબાઈલમાં કામગીરી કરી છે. એ મોબાઈલ અમારા બંધ થઈ ગયા છે. 2022માં સરકારે કીધું હતું કે નવા મોબાઈલ આપીશું. આજે આ 4થું વર્ષ જાય છે. 4 વર્ષથી અમે અમારા મોબાઈલમાં કામગીરી કરીએ છીએ. અત્યારે અમારા મોબાઈલ બંધ થઈ ગયા. સરકારને દર મહિને 2 મહિને નવી એપ્લિકેશનો લાવી છે. ઓનલાઈન આંકડા જોઈએ છે અને ઓનલાઈન કામગીરી સારી જોઈએ છે. તો એ માટે સરકાર અમને સારા મોબાઈલ આપે. અમે સરકારને એ જ વિનંતી કરીએ છીએ. અને જે અમારી વય મર્યાદા અત્યારે 58 વર્ષ છે, એ બીજા રાજ્યોમાં જે 60 વર્ષ છે એ 60 વર્ષ કરે તો સરકારને એ પણ ધ્યાન દોરવાનું છે. અને પોષણક્ષમ વધારે, પગાર વધારે, અને ના હોય તો અત્યારે અમને લઘુત્તમ વેતન આપે.